તો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, બધા મજામાં જશો અને આપણે જવું છે કામે. 9 વાગી ગયા છે મિત્રો. નાસ્તો કરી લીધો છે અને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. અને ઓહો, ફાકી ભૂલી ગયા મિત્રો. આપણી મસ્ત મજાની એલચી વાળી ફાકી છે આપણા પાસે. કોઈને ખાવી હોય તો હાલો. ઓટાને લાઈવ નથી ને તો તમે પોગો નથી યાર. જેવો મિત્રો આ બોરી ચાના પાટી આપણે થાકી. અમારા કરણભાઈ આવ્યા હતા કાલે, અને કરણભાઈ હોય એટલે ફાકી યાની હોય બોરી ચાની પાટિયાની મિત્રો. અને આજથી મિત્રો કઈ હવે વિડીયામાં કઈક અલગ કરવું જો. તમે કઈ વિડીયા જોતા નથી એટલે તમે મને કાં તો કહો કે મારે કેવા વિડીયા બનાવવા, શું કરવું. તમે કઈ કહેતાય નથી ને જોતાય નથી. આમાં બધું એવું છે મિત્રો. એટલે કંઈક આપણે હવે હું મારા મનથી કંઈક સુધારો કરીશ વિડીયામાં. થોડીક બોલવાની સ્પીડ વધારું, થોડીક કોમેડી. એમ છો ખાધું કીધું આપણા રસવાઈ કરે ને એવું મારે કરવું જોઈએ. કેમ છો ખાધું કીધું બાયડી છોકરા હોય તો જઈજો ને પોરબંદર ને એવું હવે મારે ચાલુ રાખવું જોઈએ. બીજું એટલે મિત્ર મસ્ત મજાની હોપારી છે. ચાંદની તો ના પાડતી હતી કાલ સાંજે ફાકી મૂકી દે મિત્રો. આ હવે આપણાથી મુકાય એમ નથી. એક આઈટમ 5 ખાતું હોય 2 ખાય, ઓછી કરી નાખી. કઈ વાતમાં માલ નથી મિત્રો. ફાકી ના મુકાય. હાલો મસ્ત મજાની ફાકી ઘોરીને પછી નીકળી જાય કામે. ફટાફટ હમણાં કામે ભગાડી દો મિત્રો. તો મિત્રો ફાકી બનાવતા બનાવતા પગી ગયા દુકાને લઈ ચાર ફાકી. હાલો હવે ફટાફટ નીકળી જાય કંપની. થોડું કામ પતાવી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા કંપની. જો આઈટમમાં અહીં બધા દસ જો આ તો આ છે મિત્રો ઓલો કાર્ટન રૂમ. કમ્પ્લીટ ખાલી થઈ ગયો છે. અને અહીંયા જો ઝીણામાં કડિયા કામ હાલે છે. હાલો તો આપણે રેફ્રિજરેટરના ફોટા બોટા લઈ લીધા. હવે થોડુંક કામ કરી નાખીએ. તો મિત્રો આપણે આવી ગયા ઉપર અગાસીમાં. અને જવા મોટર ને બધું નાખી દીધું કમ્પ્લીટ. મોટર તો ગરમ નથી થતી. હવે આપણે ઉપર જોવાનું છે, પાણી આવે નથી આવતું. આપણું કાગળનું કામ થશે નથી થતું મિત્ર. હાલો હું ઉપર જોઈ લઉં પાણી આવે નથી આવતું. તો મિત્રો આપણે કોલ કરી લીધો અને એ કે વાંધો નહીં, ભલે પાણી આવે ધીરે ધીરે એની રીતે ભરાઈ જાય. તો હાલો હવે નીચે જાય, ચા પાણી પી લઈએ. તમે પણ પી લ્યો. તો મિત્રો આપણે જો અહીંયા હાઇડ્રો આવી ગયો. નવી 2 સેલેન્ટી ઉતારવાની છે. એ છે ને એક માંથી ઉતારવાની છે. હમણાં અનલોડ કરે. આ બાજુ ઉતારી, આ બાજુ ઉતારી. પડે હે નહીં અને ના એને પૂછવા ને કે કચરો વાળાને બોલાવતો ને. થઈ ગઈ છે 72 ચાલુ છે. આજની વખતે સુધી હાલે છે. એમાં સેલેન્ટી જો મિત્રો આના પકડ લઈએ. સેલેન્ટી ભાઈ ઉપર ચડાવવાની છે. કારીગર આવે ને માયા માયા માની તો 5 હાથ થઈ જાય. અત્યારે બપોરના 1 વાગી ગયો. 1 કલાક થઈ જમી લઈએ. સારું હાલે તો આપણે તો મિત્રો બપોરના વાગી ગયા. બેન તમારો ભાઈ નીકળી ગયો સાસ લેવા. આજ તો ભૂખે એવી લાગી છે મિત્રો. કામ કર ઓલા સેલેન્ટી ઉતારી પછી રખડે ટેમ્પરેચર જોવાનું. એટલે આજે તો ભૂખ એવી લાગી છે મિત્રો બહુ. બાકી 12 વગર નહીં.
નાસ્તો લઈ લઈએ ને ફટાફટ જમી લઈએ. હાલો તો મિત્રો આપણે આવી ગયા પાણી ભરવા. અમારા ચિરાગભાઈ પાણી ભરે છે. અને એવું મસ્ત એ મિત્રો બેસવાનું જોઈએ આમાં. 5 સાડા 5 વાગે બધા બેઠા હોય અહીંયા. સગાઈ જબરી છે. આખું બધું એનું હોય. અહીંયા સારો પ્લાન છે. આમાં આપણું બુચડું આવે ને અહીંથી ભરી લઈએ. ઠંડુ થયા અને મિત્રો આ જગામાં એવી નદી છે, એવો મસ્ત મજાનો પવન આવે. જાણી આપણે પારકોરીમાના મંદિરે બેઠા હોય એવું મસ્ત ફીલ થાય. બાપુની દરગાહ છે, બાપુ બેઠા હોય. હા હા ચિરાગભાઈ ભરે પાણી અને આપણે પાણી પી લીધું. બપોરે જમવા બેઠા ત્યારે જ પાણી પૂરું થઈ ગયું હતું, પણ પછી આરો કરી ગયા ખાઈને. હવે પાણી ભરી લઈએ. હા મમ્મીએ શાક બનાવ્યું, મસ્તીના ઉટકાર આવે છે. આને લોહી પીધું. જ્યાં હોય અહીંયા કેમેરો ફરી કરો મિત્રો. તો હવે આપણી વાત હું એ કરતો હતો, મસ્ત મજાનું જમવાનું બનાવ્યું હતું, ઉટકાર આવે છે. અને હવે આપણે પીવું હોય ચા. પાણીનું વીચીનું ભરી પછી ચા પીએ દ્વારકાધીશનો. અને પછી મળીએ કંઈક આગળ, કંઈક અલગ આપણે કરીએ આપણા જેવું. તો મિત્રો આપણે આવી ગયા કેમ્પિંગે ચા લેવા. હાલો તો ચા લઈ લઈએ અને પછી નીકળી જાય કંપની. તો મિત્રો રાણાઉથી આપણું કામ પતાવીને કંપની આવ્યા તો આવી બાટલાની ગાડી. એમોનિયા ગેસના બાટલા 5-6 તો ઉતારી નાખ્યા છે. બાટલા પડ્યા અને આમાં નાખવાના છે મિત્રો રિસીવરમાં. તો આને ફટાફટ ખાલી કરી નાખીને પછી ખોરો ખાઈ 5 તો ખાલી કરી નાખ્યા. 5 બાટલા થઈ હજી 5. હવે પાણી બાણી પી લઈએ. 5 ઉતારી નાખ્યા છે. થાકી જાય મિત્રો. 3 જણા છે. 80-90 કિલોનો બાટલો. ચાલો તો ચા પાણી પી લઈએ પછી નિરાતે કરશું. તો મિત્રો ચા પાણી પીને થઈ ગયા ફ્રી. પ્રકાશભાઈ કરતા પછી વેલ્ડિંગ. હવે પ્રકાશભાઈ વેલ્ડિંગ કરી નાખે બેહવાના બાટલામાં, તો પછી આપણે બાટલા ઉતારીશું. નવો મારી પાસે ટીકડી એનો હું લઈ આવ્યો. એ વાપરી દીધો પાછો મેં નવો આવ્યો. હવે એ પાછો નવો અડધુરો હતો એનો એને આપો જો. હા બસ એ લાગે આપણો પૈસા હા અહીંયા આવી જાય જરા
જાય વાહ મોટી વાહ આખું બંધ કરી એમ હોય ને ઉડે પાછું માં શોધી નહીં ઓછી ફેરવી નાખે ને ફેરવવું જો ભાઈ તમારે એક જણા નીકળે તો કોણ બાકી હા ફેરવી નાખીએ બેસી જાઓ જવા દો તો હાલો પાછું પેટ કરી દે ડબ હજી પૂરો ઓલું રીમન ગઈ તો મિત્રો રાતના વાગી ગયા 8:45 ને આપણે અગરબત્તી કરી લીધી ને આજ તો થઈ ગયા મોડું તું કેમ કે ઉપર આપણે કુલિંગ ટાવરનો પંખો બંધ પડી ગયો હોય એટલે એને રિપેર કરવા ગયા છે દિવ્યેશભાઈ ને પ્રકાશભાઈ ને એની મોટર ને બધું લઈને એટલે એ લગભગ 10:30 વાગે આવશે કાં ચિરાગભાઈ 10:30 જેવું થઈ ગયા છે ને હવે અમે બે ભાઈઓ છે એકલા અને નવરા હા એટલે એમ થયું વાળો થોડુંક શૂટિંગ કરી લો ભૂખાઈ લાગી છે મારો ને ચિરાગભાઈનો તો વિચાર એવો છે તો મારા જયરામભાઈની કેન્ટીન એને થોડોક નાસ્તો કરીએ તો હવે દિવ્યેશભાઈને લગભગ ગાંઠિયા ને ભજીયા ને લેતા આવે તો સારું લેતા આવે લગભગ તો એ બધા ભૂખા છે ને અમે હતા ઉપર એ તો લગભગ તમને નજારો હું આમાં બતાવીશ કેવો છે એ ઉપરનો બહુ મસ્ત વ્યૂ આવે છે બધા અને હાલો તો હવે અમે કઈ આપણું છે ને બરાબર બધું કમ્પ્લીટ છે હાલો તો હવે રામભાઈ કેન્ટીન થોડોક નાસ્તો કરીએ હાલો તો કેન્ટીન તો મિત્રો આપણે આવી ગયા ટોલ નાકે હાલો હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લઈએ ખાકી ખાઈ લઈએ પછી મળીએ કંપની તો મિત્રો આપણે નાસ્તો કરીને પાછા ફટાફટ નીકળી ગયા કંપની પછી કેમ કે ઓલો ભાઈ આવીને જો કંઈ ચાલુ કરી દે ને તો ભડાકા કરે એટલે હું ચિરાગભાઈ બીકમાં ફટાફટ જેવું તેવું ખાય ને અને જો પૂગવા આવ્યા ને એટલે કંપનીમાં એનું કારણ છે કે બધા કાંટાઈ ફૂલ છે અત્યારે 250 300 એટલે હાલો ફટાફટ પૂગી જાય ને ઓલો ભાઈ હમણાં અને આવવાનો ટાઈમ થઈ ગયો હોય અને આવી જાય થાય ભડાકા તો મિત્રો આજ માટે એટલો વિડીયો બસ હવે અમારે અહીંયા કેટલા વાગે એટલે આપણે કંઈ 12-13 વાગ્યા લગન તો શૂટિંગ કરાય નહીં 12-1 વાગ્યા લગન એટલે અહીંયા હું મારું વિડીયો બંધ કરું કાલ મળીએ નવા બ્લોગ વિડીયોમાં અને તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોમાં લાઇક ના કરી હોય તો લાઇક કરી દો અને થોડો ઘણો સપોર્ટ કરો તો તમારો ભાઈ થોડોક આગળ વધે બાય બાય